એટલે શંભુ ધક્કો તો મારે તે મને હા ધક્કો તો મારે હા મોડો થઈ ગયો ધક્કો તો મારે તે હું થી રે આલે ઓ બાપા આ બાપા ના વાકી જાઓ હું થયું છે ને હું થયું છે અલે હું થયું પેલા કેતો ખરા હું થયું હા ના હું થયું અલે ચેવો હતો જો થયું હું થયું તકલીફ શું થઈ બોલ પેલા મને કે હું થયું અલે હું બોલતી છે કોઈ હું કરું છું તું અલે ઈ તો થઈ લે અલે તકલીફ અલે મરી જાય લે અલે મરી જાય લે આ કોક ફોન કરવું પડશે હું થયું મારે મહિના હું થયું ચમ ગોડાયો કરું છું હું થયું ઓકે પાટી જઈને ક્યાંથી આવ્યો તું? હા ઓળખતો નહીં હા તો તે ખાટલા મને ધક્કો માર્યો ઉદલપુર જવાનું? ઉદલપુર નહીં તું મને ઓળખું પેલા ઓમ જો પેલા હા ને હોણા જવળ હા આવું હું. અલે ચો જઈ ઓમાય હેડે ચો જઈ કુવામ ના પડું લે અલે કુવામ ના પડું લે જોજે અલે શંભુ શું થયું ઓળખતો નહીં 2 રૂપિયા પેપ્સી ખાવા અલે બે હું તને આક્ષીમ ખરાવ કોણ કરાવ તું પણ શાંતિ બે આ બાજુ આય જોરદાર ના કરે હાય ખાટલા બે તકલીફ હું થઈ છે તને કે હા કોઈ તકલીફ છે લાજે ફોન કરું સોણ વ્યાની થઈ તું બધું ફોન કરું હા ઉજા રે ઘોડા કરવા માટે ઉભો માર બંધાને ફોન કરવો પડશે બોલતો ને હલો પન્નાલાલ બોલો બા એ તમ શું એટલે તમારા ડાળિયા શું થયો જંભુન છે હાથે હું આવું હેડો બેસ્યો ભાઈ હા એ આવું હેડો એ હા આ પૂરો બા જંભુન કેવું ઓછા પડે છે આખો દાડો અમારું કોમ કરવા જતા ને એ કરતા નહીં ઓ ચિરાગ ભાઈ આઈડિયા જો છો યાર બોલો કોઈ સમાચાર મળ્યા ના તેમ શું હતું? એટલે પેલા શંભુરાંગ કોક છે શું થયું છે મુરાજીનો ફોન આવ્યો તો કે શંભુનું મગજ પડી ગયું છે મારા પર તો કોઈ સમાચાર લેટજી નવરા હોય તો હો લેડો જવું હતું ખેતરમાં પણ જતા જઈએ તારા જઈએ જ ખરા આવું કેવું થાય છે વાળું કે ગોડાયો કરે છે આમ કરે છે ને કે મારવા આવે છે ને ગોઠતો નહીં એ તો ખરા ચમનું છે નાટક થયું કે પછી સાચું પડી ગયું શંભુ તું ઓળખું મને ઓળખું છો પેલા ઉભારો ભેંસ પીવાની અરે ભેંસની વાત જવા દે ને યાર તું પેલા મને ઓળખું હું કોણ છું હા તે હું ગોમાં છે પેડા બેડા લાઈન બધો નાલી દઉં છું લે હના પેડા શિખર જન વળતો છે તને ભેંસ પીવાની થાય ને પન્નાલાલ આવતા હશે એટલી વાત જોઈ રહ્યું પન્નાલાલ ચડાવું દેખાતા નહીં યાર એ રસ્તામાં આવતા જ હશે મેં ફોન કર્યો છે ભાઈ મને ખબર પડશે કે આ ભાઈના ઉઠ્યો તું ગામમાં જઈને આવતા ન નાટક કરું એટલે સીધો બેસજે બાપ હું સલ્યા આવો પન્નાલાલ આવજો જોજે આ ભાઈના ઉઠ્યો જોજો એ ઓળખે મન એ શંભુ બધા ના મરા લે મને મારું ચાલો પન્નાન છો મારું શું યાર અલ્યા તમે તો પેલા એ નહીં સોમાજી કોચવા સોમાજી કોચવા સોમાજી મોમાજી કોણ લાયો પાછો લાલુ પ્રસાદ યાદવ લાલુ પછી યાદવ નહીં બેહો ને તમે યાર હોય ભાઈ બહુ તકલીફ થઈ છે હો બુડા ભાઈ આ ચાંદો થયું છે આવું હારું હમણાં આયા પણ સીધો ખાટલામાં ભૂએ જ નોખી કાઢ્યો મોટા મારી જ નહીં કોકને પેલા જોજો મોટું તો કપડે પેલું ખાતર પાડી દીધું ખાતર તો ભણી ફેંદીએ કાઢ્યું કપાય વાઈ દીધા ઓળખો છો ઓળખમ પડી પન્નાલાલ છું અલ્યા કે હાર હેડો લ્યો હું હાર હેડો આ મગજ હે ને આવું થઈ ગયા ખબર પડતી નહીં શી કહું થયું જ ખબર પડતી નહીં લાકડો કાપીને તમને મોહણીએ સરાઈ દયો મો
મોને મોને કોક દવા બવા કરાવો યાર વણી એમ દવા તો મેન્ટલમાં ઓનો ઓફિસમાં મૂકી આવતા આના દવાખાનમાં ઘર પર જવું છે લાવો કરંટ લેવો લે તો જો પડ્યા ખબર જોઈએ મારા ભાઈ સામે કુવા બુવા ના પડે દેવો તમે આ તે હારું હતું ને કમળ કુવામાં પડવા જતો હતો કોઈ વળગી તો નહીં એ ખબર નહીં પડતી પણ તમે જોણીતા છો તમને ખબર પડે ને ધોતી ધોઈ તમારું દૂધથી ધોઈ તો ઉપીને આવ્યો એવું છે વાહ અને ઘડી નાખી દીધી પરિવાર હાપો પાવડર એ બે હરખા થઈ ગયા કુ તમે તો એ બધી વાલા વાળી ગોડાઓ આવતો જેવી ભાઈ વાતો યાર. ના કરશો યાર તમે શોથી અરે આવ્યા માથામાં ઠંડુ અલે પાણી હું ભાઈ શું તારો નેહણાથી ભાઈ શું એક કામ કરો આનું મગજ ફરી ગયું છે હા દવાખાને લઈ જાઓ હારા પકડજો યાર તમાર ડોશી આવી હતી મારા પાસે હા તે કે પેલા પંદાલાલ એમ કહેતા કે 10 રૂપિયા લેવાના 2 રૂપિયા બાસી મેલીને આયા એવું તો કહેતા હાલી દેવું 2 રૂપિયા તમે શોથી આવ્યા પાછા મોહન એવાથી આયા હા છે પંદરલાલ તમે એનો અભરશો ને એને મગજ જતું રહ્યું છે તમે આનું કોક ન્યાય કરો રસ્તો કાઢવાનો રસ્તો તો દવાખાને લઈ જવું પડે કેવું કરશો દવાખાને કોક ભૂવો સારો બતાવો દવા ને દુવા બધું કરો બધું એ કરીએ અમે પણ મને કોક કરો રમણી માં એમ કહેતો હતો તમે પેલું જી નહીં આલ્યું યાર તમે બંધો નહીં યાર તમે માથાકૂટ કર્યા કર મારા તમે બોલાના બેહી રહ્યો આમ હા છે અરે મન તો હું આવે યાર આ કોમેડી કરે અરે ને એવી આવું તો યાર. મને આવે છે પણ શું કરે યાર આમ કોઈ થાય હા મોથામાં હા તે કોઈ વાંધો નહીં આવું કોઈ થાય હા શું હતો નહીં પણ ઘણું હતો લે નહીં. મારશો ને કે આમાં વધારે અરે પડી હમણાં જાય ચોક હમણાં વધારે ચોક વાગ્યો કે ભાઈ ભાઈ તો આવી ગયા ને. ભૂખ્યું હોય તો એમ લોહી બોય આવ્યો કે નહીં અને હું શું કહું છું હા છે વાંધો નહીં ભૂલી જાય છે આવું છે મગજીને ઓ ઓના જોડી તો રવા વાળા યાર પેલા હેર્યા ખાસ કપૂરજી કપૂરજી. તે મારો તો હારો નંબર નહીં આવે ઇવન ફોનમાં નંબર હોય તો કાઢો ને મને હારું ઈવન કોન્ટેક્ટ કરો ઈવન કોઈ ખબર હોય પણ ના, વળી આ કાઢજો તો બે તમે હાથ નંબર. કરો. કપૂરજીનો નંબર છે મારા ભાઈ તમારા જોડે કરો અને ડોશી હેન જતી રહેતી આવી હવે આવી હો લઈ આયા કાલે અલે આ ડોશી આઈ તો ડોશીના છોકરો ને છોકરો છો યાર તમે તાનું સંભાળો હો 32 વર્ષ પહેલાનું મારું મગજ બેન મારી ગયો બેહો 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 બેહી રહ્યો શાંતિથી બેહી રહ્યો આમાં નકા ઊંઘાડ દે સાચી જા આપણે તો બોલ ગોમ જઈને આયા એટલામાં અલ્યા તું એ પાણી પાણી પાયું છે કે નહીં યાર બેસ્યો ને ઓય અમાર નાવા પાણી બેસવાનું પાણી નાવા વાળી આમ તું વધારે બોલ્યા ને તું પાણી પાણી પા પેલો અમે ફોન આવ્યો છે તે જવું પડશે ઈ કણ્યો ઘણો ફોન પન્નાલાલ નો એ તો આખો દા નવરી બજાર અલ્યા કોમ નો ફોન આવ્યો છે પણ જવું પડશે બહુ અગત્યનો ફોન છે તને ખબર તો છે પૈસા મળવાના તમારે તું બોલ બોલ ના કરે આપણે હવારે પેલું નહીં થયેલી મેટર કઈ મેટર એ પછી હું તને કહું બધી તું મારા અંગાતા તું પેલું પાણી પલ્લા એમ આ પાણી પીપલી માટલી મજા ઠંડુ એમ હેટ વધારાનું બોલ બોલ કરે તો હમું કોમ નહીં કરતું એટલું જ બોલે છે લાહેર તડકા મને થાચ્યા છીએ ખાટલા બાટલા શીખર ચો મેલ્યા આવે છે બેહવું હોય તો એ ચો બેહવાનું આ ગાલ્યો ઢારિયા આ મુઠો દોવા લાવ્યો તાલુ મેલ હેડ જવું છે ફટફટ મુઠા બુઢા કરાવવાની પંચાયત કરાવવાની હેડ લે હેર ખટકા ઓય થઈને જવું ઓવા ઈ થઈને ડાયરેક્ટ ઉરા પુતક ઓય તો નવરો પીવાના ઉકેલા છે અલ્યા તું હેડ ને બોલ્યાવાનો યાર નકર હોય તો નકરા ભંઠિયા આવ્યું તો ત્યાં ભંઠિયા ના ભરાઈ જાય પણ ત્યાં હું તું હેડ ને ભાઈ બોલ બોલ કરાવવાનો આ નવરા ઉકેલા નવરું સોણ હા, જો બેઠા તો મજા આવશે હોવાને બોલો પન્નાલાલ ચમ ફોન કર્યો ભાઈ એટલે હું ફોન કરા જુઓ કે આ વડા કરવા માંડ્યો છે હો શંભુજી ઓ ભેમતાજી આવો લાકડો ના ભેમતાજી કપૂરજી હો હે ભેમતાજી અરે આ બજંગાસ ની પૂરી નથી ખાધી નદીમાં નાતા તા આપણે ઓકી ગયા યાર આ તો બધું અલે ઓળખો ને ઓળખતા કપૂરજી શું તમારા નહીં ભારો શું થયું હતું અરે આવું બધું ભેમચાજી ને તમને ઓળખતા નહીં અલે આ મને હમણાં ખાટલા મેં ભૂઈ નાખ્યો આ તો કોણ શું? આ કોણ નહીં એવો તો ભેદો હે યાર બરાબર ના. વાદરું કઈડ્યું હકું ઓમ વાદળા જેવું કરો યા ઓમ બહુ તકલીફ આવી છે ઓનામાં ઓનામાં. એ શંભુજી આ ભાઈનું ઓળખો કોને આ ભાઈ તો યુટ્યુબ પાડવા વાળો નહીં લે કોઈ મગજ હા મગજનો લોચો થયો યાર ભેમતાજી ગરમી ચડી ગઈ હોય. નદી નાવા ભેમચો કઈ નહીં કે હું ભેમચો હું ભેમતાજી અલે કપૂરજી શું મને ટેન્શન આવ્યું અલે પેન્શન આવી ગયો અલે ઓને કોક કરો યાર કપૂરજી યાર તમે કંટાળે આવે તો મોથો કોમેડી કરે છે કે હવે હું આવે છે આ બધાને જોયું એ જોયું નહીં, કશું થયું માથામાં તો આ.
એક હારી મોથામાં મેલો કે એટલે હારું થઈ એટલે જાય. પન્નાલાલ ને બોલાય, ચિરાગભાઈ ને બોલાય, કોઈનાથી એમ આ બેઠું જ નહીં શીખર, ફર જ કરે આ તો મગજ. પકડી જાય ને ગમે પેલા પૂરોમ જઈને પડે ને એવું બધું કરે છે યાર હા? તમે નહીં ના નાવાનું હે? ઓલા કહેતા ને કે આ તો કુંડી ડોકી તમે ઉપાડી ઓને મને તો યાર ખરો નાખણ થાપાવું આરાનો એના હોય. મોટી હોસ્પિટલમાં લઈ જાઓ ને, હું શું કરવા લઈ દઉં? ભાઈ તમારો છે ને મારા હારું હોસ્પિટલમાં લઈ પણ એટલો જવાનો. ટેકો તો કરો થોડો ઘણો. મારા હું લેવા દેવા તે હું ટેકો કરું પણ સાચી વાત હાલો, કરું. હાલો, એ તો હાલ દે હા પાછા. ના ભાઈ પછી ના. હાલો એ તો ભાઈ તમને પાછા આલીશું, અલે આટલા રૂપિયા ચોકન નોખશો દવાખાનામાં તો વાપરો. પણ અમે આલી દઈશું. અમે તો તમને ના પાડી, પણ મારા ભાઈને પેલા ઉભો મારા કરો. તમે પૈસા માટે ફોન કર્યો તો પૈસા માટે નતો કર્યો, તો પછી? પન્નાલાલે કર્યો તો પન્નાલાલ કહેજો તમે. તો મને હું લૂમ લેવા બોલાવવું પડે. ખબર પડતી હોય કયો તમે આમ મને હું તો હું ભૂવો બીજો હું ડોક્ટર છું તે મને ખબર પણ આ તો ગોળું સલાહ આલો તો આવું કરશું આની. બેમચો ને બેમચો રીત તો એવી આવે ને મોઢું ફેવડી નાખવાનું. અલ્યા બુરોબા તમે તમારા સગા ભાઈના નહીં થતા તો અમારા તો તમે એવું થવાના. એ વાત નહીં. વળજો પુરાભાઈ આ કપૂરજી બે અંગાત ફર્યો હોય તે એમ કે તમને વળી કોઈ ખબર પડે તો એટલે બોલાયા પણ તમને. આ તો બેમચો કીધું લે મને મને ભેમતાજી હમણાં એકી પાટા હમણાં બધું અરે યાર મગજ નહીં યાર, તમે બંધો નહીં યાર પેલા. કોઈ આવે એક બાજુ તો ને એક એક બાજુ. હારા દવાખાને લઈ જાઓ અને બતાવો અને કોકિયા ઈલાજ કરાવો તમાર મગજનો. જોડે કોઈ દવા છે? મારા જોડે કોઈ દવા નહીં ભાઈ. મારા જોડે દવા હે પણ તમને પોહાય ના. કરો હેડો. એટલે તો લઈ કરો જાઓ કરો, હેડો. કરો, હેડો, મારે તો જે મને થાય જ એને જણાવો કરવાનું અભળો છે. અભળો તો એને જણાવો અભળો. હા, બોલો. કોને કમ્પ્લેટ હું કરી આલું? હા કરી આલો. 5000 રૂપિયા આલવા પડે. અલે પોતના હું 10,000 આલજો. આલ દેજો 15,000 બોલો 10,000. બતાવો વચ્ચી. હાલ દે હાલો. બોલ્યા કમ્પ્લીટ કરી દો ભાઈ બુરો બાલ દે મામા ભાઈ એવામાં પકડો ખાલી પકડી લાવો. અલ્યા મારા પોલીસમાં નહીં થવાનું લ્યા. હા અલે ભાઈ પોલીસમાં હાલ લીધા દે. નું, તારે પોલીસ બધું મગજ થઈ નહીં જાય. પોલીસ અરે ના માલદાર બધું થઈ ગયું યાર અમારે. હમણાં ધમાલ આ બાજુ લાવો. શંભુજી જો જોઈ જો જોઈ જો શંભુજી શંભુજી હે? શંભુજી હે? હે હે શું લેવા આયા? મારો શું લેવા આયા? અલ્યા કપૂરજી જોઈ જો નામ યાદ આવ્યું ઓ કપૂરજી નામ યાદ આવ્યું નામ યાદ આવ્યું અલ્યા કાકા હું મારું લ્યા મારા કપૂરજી નામ મારા લે છોકરું છું બોલ શાંતિ રાખ એ છોડ દે લ્યા બુરાબા મારશે નહીં, અરે ભાઈ છોડ છે. દો, તમે તમે ભાઈ હોય છે. તો શાંતિ રાખ. તમારે- તમને દયા ના આવે, મારો ભાઈ છે. અલે, દવા કરે એટલે છે. તમારે ભાઈ રાખાય છે. તમારો ભાઈ કમ્પ્લીટ થઈ જશે ચિંતા કરશો મામા નહીં. મામા કરો તમારી રીતે કરો. શાંતિ રાખો તું મને ઠોકો દો કો ફોન પકડ તારે ના ઠોકાય તમારે દવા કરવા દે, બરાબર દવા થાય. આ કોણ હે? આ કોણ ઉભા થો? આ કોણ છે? આ તો અમાર પેલા પન્નાલાલ છે. આ કોણ છે? આ તો માર ભાઈ ભૂરો છે. આ કોણ છે? આ તો પેલા ડ્રાઈવર ચિરાગભાઈ રહ્યા છે અમારે. દાઢી થઈ ગયા લ્યો તમારા ભાઈ આ કોણ છે? આ તો પેલો પીંછો છે. યાદ આવ્યું ને? હવે હા, હવે ચાલ એ યાદ. કોણ આવી ગયું એ માર્યો? કોણ જ છે મગજ? તમારો મગજ ફરી ગયો છે તૈણાનો એ. જમ લે. હોભળો તાણ. હા ઓને શું કર્યું હે? કેવું કર્યું? આ ભૂંડિયાનો એટલો ત્રાસ વધી ગયો છે ને તો આદુરાન ભૂંડિયા લોહી પીવે હોય ખેતીમાં કરવાનું છું અને જો એટલે પણ ફોન ફેદ એમ નહીં કે કોક ટોપું કરીએ તો મારા કાકાને એટલું ઓછું થાય એવી તો ખબર પડતી નહીં. બખાવ કઈ કરો ગોદો કો શાંતિથી એટલે ઊભો થજે તું આ ચાર પૂડો ને એવું કરી દઈએ ખાવશે ખાસી બેસ્યો એ. જાણું છું ને હમણાં બોલાઈ જાય કોક હમણાં એક તો મોઢા મુએ જ ચડાયો હોય ને મને જ હોમો પડે હવે ભાડ ટોપુ બાપુ કરો પેલા શંભુજી નહીં શંભુ કાકા જઈને કે આજ તો વાયદો હ 50,000 રૂપિયા લેવાના આપણે પેલી ભેંસના ભરી દઈએ ભેંસ લાયા નહીં પૈસા નહીં ભરવા પડે યુવાના વાયદા તો આપણે રહ્યા છીએ અને વ્યાજ બ્યાજ આલ્યું કે નહીં આલ્યું? એ વ્યાજ બ્યાજ ને બધું થઈને 50,000 લેવાના છે બાપા તું જાને એક તો થાક લાગ્યો હોય શ્વાસ ચડ હ તું જાન ઈવન કે મારા કાકાએ કીધું આજનો વાયદો તો પેલા પૈસા લાવો મારા કાકાએ મોકલ્યો હાલ જ જઈને ધમકાવું. અલા ધમકાબા નહીં વાલવાના છે શાંતિથી વાત કરીને આ જાહેર હું કીધું ને હું એટલા કરી તો સુધી આરામ કરું શાંતિથી વાત કરીને આવું. હું કીધું વાય થઈ જા ઈ વચ્ચે થઈને નહીં જવું થી જા ઈ હવે ખોટું થઈ જાઉં? આરામમાં નહીં જવું હા હું તો કરી આરામ કરું હારું હાલ જ આવું. લોભાન બોલા બધું શું કરી છે આ હું ના પાડું લ્યા બુરાબાન તો ઓય હરખું કરવાનું રાખો તો. શંભુ કાકા હવે પૈસા આલ્યા તો તમે વાપરતા નહીં આના પૈસા લ્યા પેલા 50,000 આલ્યા લાવો હેડો કને કીધું આવું? મારા કાકાએ મને તો ઉઘરાણી મોકલ્યો 50,000 આલો એ તો કહેજે કપૂરિયાને મોકલ્યો ને કપૂરિયાને કહેજે કે આ હાલ સગવડ નથી. પૈસા લેવા આયા તા તાન તો કપૂરજી શેઠ કરતા આજ કપૂરીઓ કયો છો તું એડવાન્સ કર હાલ પૈસા ઠેકોણ નહીં મળે. એડવાન્સ કર નહીં મને તો હેડ, મારા કાકાએ કીધું લઈને આવવાનું હેડ, તારે હેડવું કે નહીં હેડવું? હા? હે? હેડ, હેડ, હેડ. ના
ઓહો, પૈસા લેવા 50,000 હેડ, હું કપૂરીએ કહું એક તો પૈસા આલ્યા ને તમણી કરો હાલતમાં કાકા લઈને આવું હેડ હેડ હોયથી આઈ યા જોય કન ના ના 50,000 રૂપિયા આલે એમાં હું દાદાગીરી કર આલી છું એ તો આવશે એટલે ના ના ઓહો. પિતાજી, આ ધંધો આદરે સવાને અરે આ શંભુજી તમે તો ખતરનાક છો યાર, આવું તો પિક્ચરોમાં નહીં જોયું, એવો નાટક કર્યો હવે તમે તો. લે હું કરે તાર પૈસા ના હોય તો પણ બુદ્ધિ તો મોય સર આવું બધી તો બુદ્ધિ પોકી તમાર. આવડી બુદ્ધિ હું હે બા ખુશ તો યા ભૂરાભાઈ જોવો આ તમારા ભાઈ તારા જો પૈસા ના હતા મને કેવું તું 50 લાખ હોય તો હું આલી દોત ગમે તે કરી. આ કેટલા ટેન્શનમાં આવી ગયા તા. એમાં તો કીધું નહીં તાન એટલે પૈસા જો તમે આલ્યા, બે કોકનો શબ્દો. વ્યવહાર સાચવો. આ તો આ તમારા ભાઈઓ છે ને કાજે હું તો આમ એવી રીહ આવે છે ને કપૂરી બા તમે તો લે અમને ગોડા બનાયા રહ્યા અલ્યા એ તો બધું બરોબર અમર વાત કરવી તો અમે જ કયો કપૂરજી કે અમારે હા મારો એવું હારા તો હાચુકલું જ મોની ગયા તા. આ તો હારું હું હારું આવ્યો. તો ફરી ગયું હારું ગરમી બરમીનું ઓન મગજ અમે તો એવું સમજ્યા તમારા હતા. દવાખાનામાં હમણાં કરાવો તો 15,000 બીજા. એ તો હું કરાવતા પણ સાચું બોલું તાણે ખબર પડે મને કીધું હોય ને તો એમ એને પૈસા કાઢ્યા દેખા ઓને માર્યા બધો જ માર્યા. જો સર અને વભળો આરી બીમારી કોઈ તમારી કન પકડાય ના. આ તો ગોડા કરલે કોકને કેવું લાગે કે હાચુકલું ગોડું થઈ ગયું છે એમ કરીને તમારે 15,000 જોય. દવાખાને લઈ ગયા તો ડોક્ટર તો દવા જ કરો હતી હા. રિપોર્ટ બિપોર્ટ નો આવવાના તો ઓના રિપોર્ટ ના આવે. ઉપરથી હું ખર્ચામાં ભરાઈ દોત પાવ. આ તો મને તમે હારું કર્યું બોલાયો. મને તો ખબર જ હતી કે હું 2 દાડા પછી ઉઘરાણી આપવાનો હતો. આ તો હારું કર્યું તમે મને બોલાવી દીધો તે ઓને ખબર પડી જાય તમને. બીજી બે હાલ દે હું તને મત કહું. બે નહીં આલવી પણ તમે ભાઈ મને પૈસા આલો. મારા પેલી ભેંસના પૈસા ભરવા જાવ. મને થોડી શીખવામાં આલો ભાઈ પન્નાલાલ. આમ કોક શીખવાડો પૈસા ભાઈ પૂરો પા તમને હાલ દે 2-4 દાડામાં હું શાંતિ રાખજો. 2 દાડા મને તમે પૈસા કરી આલો. મારા યાર પેલા ભેંસના ભરવાના પૈસા. પૈસા તો આ બધા વ્યવહારમાં મળી જાય પૂરો 15 પા લાખ. દે, કોઈ ચિંતા કરશો હા. કરી દેવું. અને ઓને થોડો ઠપકો આલો. આવા ને આવા વ્યવહાર રાખશો નહીં ને બીજી વાર કોઈ રૂપિયો નહીં આલા હાથમાં. તું ભાઈ આ ધંધા ના કરે લ્યા ગોમમાં આવા ધંધા ના કરે તારી તો આપણું નહીં. હા હેરો પણ વાણી ઉલ્યા કાઢી છે અમે તો તો આ લગીને મન ઉપર હે કે હાર હેડો. એટલે આ થોડું સુધરો ને તમારા ભાઈને કેટલું ચિંતા હા કેટલી ટેન્શન આ તમારી. હાલ દેજો તાન તમે 50. તો હાલી જ દે કે અમે પણ થોડું આમ મગજ ઉપર હજી નહીં થતું કે હારું હું પણ થોડું હોભળો, સુધરું. કપૂરજી તમે અને ભાઈ પન્નાલાલ બીજા કોઈને કહી દેજો કે આ ભાઈને 1 રૂપિયો આલવો નહીં. હું તો કહે હું તો બરાબર તો કહેવાનું. માંગવાની જરૂર નહીં, એ તો ઇજ્જત થઈ હોય પણ આ ડફોળ પઈ જેવા છે. આવું ને આવું ના કરશો તમારા હેડો, ભાઈ જેવા પણ થો. હવે- ભાઈના કોઈનો રૂપિયો લેતા હું નહીં. તમને કહી દઉં હવે તમારા પૈસા એને આલવા હોય હું તો તો મને કહેવા આવજો નકર હવે લેવા તમે ના આવતા પણ તમારે. ઓની તો ચોકડી વાજી તમને એક સમય આલે પૈસા બાકી ઓની ચોકડી. હો, વાતની એક વાત, હેડો, હોભળો ભાઈ. બુડા. પૈસા આપણી જરૂર હોય ને તો લેવા પડે પણ સમય પોકાર દેવા હા. પડે. અને જો આપણી કેપેસિટી ના હોય તો કટકો રોટલો ખાઈને ચલવી લેવાય પણ ખોટા હાવાત કરો એ નહીં. આ પન્નાલાલના જોડે મુએ આટલું લીધા હતા મગજમાં પૈસા. રાખો. પન્નાલાલ જોડે અને પૈસા મને લીધા વાત હાલ ના દીધા હતા. કરાય. હાલેડો હવે પેલો વાત નો આપણે હેડો ભાઈ હવે હું ના વળું થઈએ. હાલ લે. તો અમે ના કાકા આપણે ઘેર હા, હું હવે તો- જરા ભોળાબા આવો જઈએ અમે. નહીં. અને વાંચવજો તમારા ભાઈને. આ તો મળી જાય ના તારા કામ. પૈસા ચિંતા ના માર કરશો ખાઈ ખાઈને બેડા તૂટી જાહે. અમે આવા ધંધા કરતો નહીં લે તું